આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે વર્લ્ડ ડ્રગ્સ દિવસ ઉપર ડ્રગ્સ એડિક્ટ બની ગયેલા યુવાનોએ જણાવી પોતાની ભયાવહ કહાની। યુથ નેશન દ્વારા પહેલી વખત આ પ્રકારનું આયોજન કરી યુવાનોને ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવા જાગૃત કરવાનો પ્રયાસ કરાયો। સુરત સમાજમાંથી ડ્રગ્સના દૂષણને નાથવા અને યુવાધનને બરબાદ થતા બચાવવા માટે છેલ્લા 10 વર્ષથી કાર્યરત યુથ નેશન સંસ્થા દ્વારા રોજ પહેલી વખત જ ડ્રગ્સના બંધાણી બની ગયેલા અને હવે આ વ્યસનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા યુવાનોને સમાજ સમક્ષ લાવીને લોકોને અને ખાસ કરીને યુવાધનને જાગૃત કરવાનો પ્રયાસ વર્લ્ડ ડ્રગ ડે પર કરવામાં આવ્યો। યુથ નેશનના ફાઉન્ડર વિકાસ દોશી દ્વારા આજરોજ વર્લ્ડ ડ્રગ્સ ડેના દિવસે VR સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં તેઓ દ્વારા કેટલાક એવા યુવાનોને મીડિયા સમક્ષ લાવવામાં આવ્યા હતા જેઓ એક સમયે ડ્રગ્સના બંધાણી હતા અને હવે તે ચુંગાલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે। યુવાનો દ્વારા તેઓ કેવી રીતે ડ્રગ્સના વ્યસનના રવાડે ચડ્યા અને ત્યાર પછી તેમના જીવનમાં શું ઘટનાઓ બની તેનો ભયાવહ ચિતાર રજૂ કર્યો હતો અને યુવાનોએ જણાવ્યું કે જે ડ્રગ્સના વ્યસનના કારણે તેઓ કઈ રીતે બરબાદીના માર્ગે આગળ વધ્યા અને હવે તેઓ કઈ રીતે પાછા વળ્યા તે આખી સફર મીડિયા સમક્ષ જણાવી હતી અને તેઓના માતા પિતાને મિત્રોએ કઈ રીતે સાથ આપ્યો અને ડ્રગ્સના વ્યસનથી બહાર નીકળવા માટે મદદ કરી એ પણ જણાવ્યું। આ પ્રકારના આયોજન અંગે વિકાસ દોશીએ જણાવ્યું કે દેશમાં પહેલીવાર આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કે જ્યાં ડ્રગ્સ એડિક્ટ યુવાને સમાજ સામે આવીને યુવાનોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો। વધુમાં જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ માટે ઓપન પ્લેસ અને તે પણ VR સુરત એટલા માટે જ પસંદ કર્યો કે અહીં સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે તેઓ પણ ડ્રગ્સનું વ્યસન કે તે વ્યક્તિને બરબાદ કરે છે તે જાણી શકે। ડ્રગ્સ પ્રત્યે જાગૃત થયા અને સાથે જ લોકોમાં મનોરંજન માટે ગિટાર વાદક અને ગાયક પણ ઉપસ્થિત રહ્યા હતા। વિકાસ દોશીએ જણાવ્યું હતું કે જ્યારે તેમના મિત્રો પણ ડ્રગ્સના બંધાણી બની ગયા હતા, તેમને પાછા વળતા તે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તેમાંથી યુથ નેશન અસ્તિત્વમાં આવ્યું। છેલ્લા 10 વર્ષથી યુથ નેશન સંસ્થા લોકોને ખાસ કરીને યુવાઓને ડ્રગ્સના નશાથી દૂર રહેવા માટે જાગૃત કરી રહી છે। સંસ્થા દ્વારા રેલી, કાર્નિવલ સહિત અનેક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે। આ ઉપરાંત સ્કૂલ, કોલેજ કે જ્યાં પણ મોટી સંખ્યામાં યુવાનો ભેગા થતા હોય ત્યાં જઈને ડ્રગ્સ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।